સેવિંગ્સ અને ઇન્વેસ્ટમેન્ટને હજુ પણ લોકો એક સરખું સમજે છે. સેવિંગ્સ એટલે કે બચત અને ઇન્વેસ્ટમેન્ટ એટલે કે રોકાણ. ખરેખર આ બંને વસ્તુ અલગ અલગ છે. જ્યારે પણ સેવિંગ્સ કરતા હોઈએ ત્યારે આપણા પૈસા કામે નથી લાગી શકતા અને ઇન્વેસ્ટમેન્ટની અંદર આપણા પૈસા કામે લાગી શકતા હોય છે. ફોર એક્ઝામ્પલ, 2 વાટકાની અંદર ઘઉં ભરેલા છે. હવે કોઈ એક વાટકો જે છે એ ઘઉં ભરેલા છે, એ ઘઉંને આપણે જમીનમાં વાવી દઈએ અને બીજો વાટકો જે છે એની અંદર ઘઉં ભરેલા છે એ એમને એઝ ઇટ ઇઝ રહેશે. તો હવે તમે જોશો કે 1, 2, 3, 5 વર્ષ દરમિયાન જે ઘઉં આપણે વાવેલા છે જમીનમાં એ અનેક ગણા થઈને આપણી પાસે આવે છે અને જ્યારે જે પડેલા ઘઉં છે બીજા વાટકાની અંદર એ સેમ ટુ સેમ રહે છે. કદાચ એ 5 વર્ષ કે 10 વર્ષ સુધી કદાચ બની શકે કે એમાંથી ઓછા પણ થઈ જાય, પણ વધારો થઈ શકતો નથી. અને એ જ છે તમારી બચત. પણ જ્યારે એને તમે રોકાણ કરી દેશો, જ્યારે તમે વાવી દેશો, તો એક સમયે વટવૃક્ષ બનીને તમારી પાસે આવશે. અને એટલા જ માટે તમારા પૈસાને હવે કામે લગાડો. તમારા પૈસા જો કામે લાગશે તો બની શકે કદાચ તમારા કરતાં પણ વધુ કમાણી કરી આપશે અને એ જ છે સાચું રોકાણ.